બોલો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। સુરત શહેરના ઉમરા ગામમાં તાપી નદીના પવિત્ર કિનારે આવેલું છે એક અત્યંત પ્રાચીન અને આસ્થાનું ધામ રામનાથ ઘેલા મહાદેવ મંદિર। આ મંદિર માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના શિવ ભક્તો માટે વિશેષ શ્રદ્ધાનું કેન્દ્ર છે। લોકવાયકા અનુસાર ભગવાન શ્રી રામ જ્યારે 14 વર્ષના વનવાસ દરમિયાન આ વિસ્તારમાં આવ્યા હતા ત્યારે તેમને પોતાના પિતા દશરથ રાજાના અવસાનના સમાચાર મળ્યા। પિતાના વિયોગમાં દુઃખી થયેલા શ્રી રામે અહીં ભગવાન શિવની આરાધના કરી। શિવલિંગના દર્શન કરતા તેઓ ભક્તિમાં એટલા લીન થઈ ગયા કે જાણે ઘેલા બની ગયા। એવી માન્યતા છે કે આ ઘટનાના કારણે આ સ્થળનું નામ રામઘેલા મહાદેવ પડ્યું છે। મંદિર તાપી નદીના કિનારે આવેલું હોવાથી અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત, આધ્યાત્મિક અને મનને પ્રસન્ન કરનારું છે। વહેલી સવારે અને સાંજના સમયે અહીં ભક્તો મહાદેવના દર્શન કરવા માટે આવે છે અને મંદિરના ઘંટનાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે। આ મંદિરની એક અનોખી પરંપરા સમગ્ર દેશમાં પ્રસિદ્ધ છે। દર વર્ષે પોષ વદ એકાદશીના દિવસે હજારો ભક્તો અહીં ભગવાન મહાદેવને જીવતા કરચલા અર્પણ કરે છે। એવી લોકમાન્યતા છે કે શ્રદ્ધાપૂર્વક માનતા રાખી કરચલા ચડાવવાથી ખાસ કરીને કાન સંબંધિત તકલીફો દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે। આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે અને આજે પણ ભક્તોની પૂરી શ્રદ્ધા તેનું પાલન કરે છે। મહાશિવરાત્રી, શ્રાવણ માસ અને દરેક સોમવારે અહીં ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે। દૂધ, જળ, બીલીપત્ર અને ફૂલોથી ભગવાન શિવનો અભિષેક કરવામાં આવે છે। મંદિરના પ્રાંગણમાં ભક્તોને એક અલગ જ આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે। આજે પણ રામનાથ ઘેલા મહાદેવ મંદિર સુરતના સૌથી પ્રાચીન અને લોક આસ્થાના કેન્દ્રોમાંનું એક માનવામાં આવે છે। અહીં આવનારા દરેક ભક્ત પોતાના જીવનમાં સુખ, શાંતિ અને ભગવાન શિવના આશીર્વાદથી અનુભૂતિ લઈને પરત ફરે છે। જો તમે સુરતમાં હો અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરવા માંગતા હો તો એક વખત જરૂરથી રામનાથ ઘેલા મહાદેવના દર્શન કરવા જજો। સુરત શહેરના ઉમરા ગામમાં તાપી નદીના પવિત્ર કિનારે આવેલું ભૂતનાથ મહાદેવ મંદિર શિવ ભક્તો માટે ખૂબ જ આસ્થાનું અને પ્રાચીન સ્થાન માનવામાં આવે છે। આ મંદિર ઉમરા ગામની શમશાન ભૂમિ નજીક આવેલું હોવાથી તેનું નામ ભૂતનાથ મહાદેવ પડ્યું હોવાનું માનવામાં આવે છે। હિન્દુ ધર્મમાં ભગવાન શિવને ભૂતનાથ, ભૂત, પ્રેત, પિશાચ સહિત તમામ જીવોના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે। શિવજીને શમશાનવાસી પણ કહેવામાં આવે છે કારણ કે તેઓ જન્મ અને મૃત્યુના બંધનથી પરમ મુક્તના પ્રતીક છે। તેથી શમશાન પાસે આવેલા આ મંદિરને વિશેષ ધાર્મિક મહત્વ પ્રાપ્ત થયું। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ મંદિર ઘણા વર્ષો જૂનું છે અને ઉમરા ગામના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે। અહીં રોજ સવારે અને સાંજે મહાદેવની આરતી કરવામાં આવે છે અને ભક્તો ભગવાન શિવના દર્શન કરવા માટે આવે છે। ખાસ કરીને શ્રાવણ માસ, મહાશિવરાત્રી અને દરેક સોમવારે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે। ભક્તો અહીં ભગવાન શિવને જળ, દૂધ, બીલીપત્ર, ધતુરા અને ફૂલો અર્પણ કરીને પોતાના પરિવારના સુખ, આરોગ્ય અને શાંતિ માટે પ્રાર્થના કરે છે। ઘણા લોકો માને છે કે અહીં શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના ભગવાન શિવ જરૂર સાંભળે છે। મંદિરનું વાતાવરણ ખૂબ જ શાંત અને આધ્યાત્મિક છે। તાપી નદીનો કિનારો, આસપાસનું હરિયાળું વાતાવરણ અને મંદિરની પવિત્રતા ભક્તોના મનને શાંતિ આપે છે। અહીં થોડો સમય બેસવાથી પણ મનમાં એક અનોખી શાંતિ અને ભક્તિનો અનુભવ થાય છે। ભૂતનાથ મહાદેવ આપણને એક સંદેશ આપે છે કે જીવન અને મૃત્યુ એ કુદરતનો નિયમ છે। ભગવાન શિવની ભક્તિ આપણને નિર્ભયતા, વૈરાગ્ય અને આંતરિક શક્તિ આપે છે। તેથી આ મંદિર માત્ર પૂજાનું સ્થળ નથી પરંતુ જીવનના સાચા અર્થને સમજવાનું પણ એક પવિત્ર સ્થાન છે। જો તમે સુરતના આ પ્રાચીન અને ઐતિહાસિક શિવ મંદિરોની મુલાકાત લેવા માંગતા હો તો ભૂતનાથ મહાદેવ મંદિર ઉમરા ગામની મુલાકાત ચોક્કસ લેજો। અહીંના દિવ્ય દર્શન અને શાંત વાતાવરણ તમને આધ્યાત્મિક અનુભૂતિ કરાવશે। બોલો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ છીએ એક નવા બ્લોગ સાથે। આજ માટે બસ એટલું। બોલો હર હર મહાદેવ, જય દ્વારકાધીશ।